તો કેમ છો મિત્રો, આપણે આવી ગયા છીએ સપ્તેશ્વર. જુઓ ઘણી બધી પબ્લિક આવી છે એના દર્શન કરવા માટે. આજે રવિવાર છે તો ચાલો આપણે પણ દર્શન કરીએ અને હું તમને દર્શન કરાવું સપ્તેશ્વર મહાદેવના. જસ્ટ આપણે પાછી મચ્છી પાછળ દર્શન કરી લઈશું. ચાલો જઈએ અને નદીનું વ્યૂ તમને બતાવું ને કરજો મિત્રો. એક આ છે હનુમાનજીનું મંદિર અને આ બાજુ ગણપતિનું. તો આપણે નીચે જઈને દર્શન કરીશું અને સામે જુઓ મહાદેવ. આ બાજુ મંદિર આવશે. તો વ્યૂ જો મિત્રો અહીંયા નદીનો આ રીતનો કંઈક નજારો છે સુરત બપોરનો સમય છે. જુઓ અને કંઈ સૂચના લખી છે બતાવી દો તમને. અહીંયા મિત્રો જાહેર ચેતવણી છે, તમે વાંચી લેજો અને પછી નદીમાં નાહવા માટે જજો. તમને નદી બતાવી દો. જો મિત્રો અહીં બાળકોને એન્જોય કરવા માટે સર્ફિંગ ટેમ્પોલિન પણ લગાવેલું છે. તો મિત્રો ફાઇનલી આપણે સપ્તેશ્વર નદી કિનારે પહોંચી ગયા છીએ અને સામે નદીનો વ્યૂ જો મિત્રો તમે જોઈ શકો છો. તો આપણે તો નદીમાં નાહવા માટે જઈશું. તો ચાલો જઈએ અને એન્જોય કરીએ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ નદીમાં સ્નાન માટે. ચાલો એન્જોય કરીએ. રંજયભાઈ આગળભાઈ હર મહાદેવ. તમે એન્જોય કરો મિત્રો. નદીની મોજ અને જસ્ટ સામે છે મહાદેવનું મંદિર સપ્તેશ્વર મહાદેવ. તો આપણે તમને દર્શન કરાવ્યા અને ના કર્યા તો ડિસ્ક્રિપ્શનમાં તમે વિડીયો લિંક મળી જશે. તો અત્યારે એન્જોય કરો. સંજયભાઈ જો જીવ જો મિત્રો. મોજે દરિયા દરિયા. તો મિત્રો મહાદેવના સ્થળોમાં ફ્રી વોટર પાર્ક, બિલકુલ પણ એક પણ પૈસો ખર્ચ્યા વગર કુદરતી મજામાં મિત્રો એ મજા તમને વોટર પાર્કની મળી. એ મજા મિત્રો અહીંયા મહાદેવના સ્થળોમાં સપ્તેશ્વર નદીમાં મળશે. કુદરતી વ્યૂ જો મિત્રો ખૂબ સરસ મજા છે મિત્રો. એન્જોય કરજો ફ્રીમાં. વેલકમ વેલકમ. સંજયભાઈ જો મિત્રો વોટર પાર્કની મોજ સપ્તેશ્વર મહાદેવ.
અરે મિત્રો આ તો એક અસ્થિ પાત્ર મળી ગયું હતું જો ફરીથી અમે વિસર્જન કરી દીધું છે મિત્રો. એટલે પાણી જુઓ મિત્રો કેટલું છે. હું તમને પાણી બતાવું. પાણી જુઓ મિત્રો આટલું છે તમને બતાવું. જેમ જેમ આગળ જઈએ મિત્રો પાણી વધી જાય છે. એટલે તમે પણ મિત્રો નાહવા આવો તો સાબિત રહેવું, બહુ ઊંડા પાણીમાં જવું નહીં. અને જો લોકો નાહતા હોય ત્યાં નાહવું કે તમને કોઈ કારણસર બચાવ થઈ શકે. તો બહુ ઊંડા પાણીમાં એકલામાં જવું નહીં, મિત્રો સાથે રહેવું અથવા પરિજન સાથે આવે તો પરિવાર સાથે રહેવું, સચેત રહેવું. પાણી જો મિત્રો. અને આ સાઈડ મિત્રો અંદર જાઓ તો ધ્યાન રાખવું, કારણ કે ઊંડું પાણી હોય તો ખાડો પણ હોઈ શકે. આથી વગર ધ્યાન રાખવું. બાકી એન્જોય જોવો મિત્રો. કેટલા લોકો નાહવા આવ્યા છે. વોટર પાર્ક સબજેક્ટ પર નદી છે મિત્રો, તો તમે પણ આવી જજો. ચારે બાજુ મિત્રો લોકો આવે છે તો તમે પણ આવી જજો મિત્રો દર રવિવારે. એન્જોય કરો. આપણે એન્જોય કરીએ. તો જુઓ મિત્રો અમારા લાલસિંહભાઈ હું માટી નાખી ઉપર પડા થઈ ગયા છે. હરજી કુજા મિત્રો રામો આવે છે. તો મિત્રો સપ્તેશ્વર નદીમાં સદાપુરના સુંદરપુરના મિત્રો મળી જાય છે. તો એની સાથે નાયા કરે છે. મિત્રો મજા આવી. તો મિત્રો ખૂબ એન્જોય કર્યું, ખૂબ આનંદ કર્યો. હવે જઈશું આપણે. અને ખાસ ધ્યાન રાખો મિત્રો, અહીંયા મિત્રો પાછળ જે પથ્થર દેખાય છે ત્યાં પાણી છે. તો નદી કિનારની પેલી પાડે તમે જાઓ તો ધ્યાન રાખો. ઓકે, નાહવા માટે મજા આવશે, આવજો જરૂર.